અલકાપુરી વિસ્તારમાં એક યુવક પીપળાના વૃક્ષ ઉપર ચડી જતા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કર્યું હતું। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક યુવક ગઈકાલે રાત્રે જ મહાકાય વૃક્ષ ઉપર ચડી ગયો હતો। આજે સવારે આસપાસના લોકોએ યુવકને વૃક્ષ ઉપર જોતા જેથી તેઓએ તુરંત જ વડોદરા ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સમયે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને ખૂબ જ સમજાવ્યો હતો। યુવકને સમજાવવા છતાં તે નીચે ઉતરવા માટે તૈયાર ન હતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો। તે ચા, નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરી રહ્યો હતો। વડોદરા ફાયર બ્રિગેડની ટીમે 2 કલાક સુધી જહેમત કરી હતી। આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો ઝાડ ઉપર ચડી ગયા હતા। યુવક ફાયર બ્રિગેડના જવાનોને મારવાનો પ્રયત્ન કરતો હતો, જેથી ફાયરના જવાનોએ પોતાના જીવ તાળવે ચોંટ્યા હતા। જો કે ભારે સમજાવટ અને ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સવારના 8:30ની આસપાસ વડીવાડી ફાયર સ્ટેશનમાં એક કોલ મળ્યો હતો કે અલકાપુરી રોડ ઉપર પંચશીલ હોટલની પાછળની સાઈડ ઉપર એક યુવક પીપળના ઝાડ ઉપર ચડી ગયો છે, જેથી અમારી ટીમ સાથે અમે લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ સમયે યુવક ઝાડ ઉપર ચડેલ હતો। આ યુવકને ઉતારવા માટે અમારી ટીમને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી। યુવક અમારા ફાયર બ્રિગેડના જવાનોને મારવાના પ્રયાસ કરતો હતો અને ઝાડ ઉપર વધુ ઊંચાઈએ જવાના પ્રયાસ કરતો હતો અને અમારી વાત તે સાંભળવા તૈયાર ન હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું લાગતું હતું। ઝાડની ઉપર 40થી 45 ફૂટની ઊંચાઈએ તે હતો। તે ઝાડની ઉપર ચડી રહ્યો હતો, ત્યાં ફાયરના સાધનો પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી, જેથી અમારા જવાનોએ આ યુવકને નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી નડી હતી। આ યુવક અમારી પાસે ચા, પાણી અને નાસ્તાની પણ ડિમાન્ડ કરતો હતો, જેથી ડિમાન્ડ અમે પૂરી કરી હતી। જો કે 2 કલાકની ભારે જહેમત બાદ અમે તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો। 1 થી 1.5 કલાકની પ્રયત્ન કર્યા બાદ અત્યારે સફળતા મેળવેલ છે, એટલે સહી સલામત એને નીચે ઉતારી દીધેલ છે અને આપણે પોલીસને સોંપેલ છે, જેનું નામ કદાચ દીપક જાણવા મળેલ છે। કેવા વિઘ્નો આવ્યા, કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે? વિઘ્નો તો ઘણા બધા આવ્યા છે। જેમ જેમ એની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું, એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પિચ કરી છે ત્યાં અને ત્યાંથી તેને નીચે ઉતારેલો, પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો, પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે। માનસિક અસ્વસ્થ હોય એના વ્યવહાર પરથી એવું લાગ્યું છે? એના વ્યવહાર પરથી જ્યારે કર્મચારીઓને નજીક ઉપર ઝાડ પર જતા હતા ત્યારે તેવું લાગી રહ્યું હતું કે માનસિક અસ્થિર હોઈ શકે, કેમ કે કર્મચારીને મારવાના પ્રયત્નો કરી રહ્યો હતો।